ભારત નેત્રમ નજર દરેક ખબર પર. નમસ્કાર, ભારત નેત્રમ નજર દરેક ખબર પર સંપૂર્ણ ગુજરાતી ચેનલ પર તમારું સૌનું સ્વાગત કરું છું. આજ રોજ બપોરે 12 થી 3 મીરા મલ્ટીપ્લેક્સ ખાતે મૂવી લાલો જોવા માટે તમામ વિદ્યાર્થીઓ તથા સ્ટાફ મેમ્બર સાથે મૂવી જોવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવ્યાંગ બાળકો છે, મુખ બહિર બાળકો છે, જે લોકો બોલી નહીં શકતા, સાંભળી નહીં શકતા, પણ સમજી શકે છે, મહેસૂસ કરી શકે છે. આ જ મહિનાના 3 ડિસેમ્બરે વિશ્વ વિકલાંગ દિવસ દરેક જગ્યાએ ખૂણે ખૂણે મનાવવામાં આવ્યો. તો ચાલો જઈએ અરવલ્લી, મોડાસા અને સાંભળીએ હિમાંશુભાઈ વ્યાસજી, જે ભારત નેત્રમના સહતંત્રી અને બ્યુરો ચીફ છે, વિશેષ રીતે. નમસ્કાર હિમાંશુભાઈ. નમસ્કાર સીમાજી. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરની ખ્યાતનામ મીરા થિયેટરના માલિક દ્વારા એક સરાહનીય કાર્ય કરવામાં આવ્યું, જેમાં વાહી ગાંધી વિદ્યાલયના મૂકબધિર બાળકોને કાનો, જે ગુજરાતી સુપરહિટ ફિલ્મ છે, એ બતાવવામાં આવી. તો બાળકોમાં શાસ્ત્રનું જ્ઞાન પણ પ્રાપ્ત થયું અને આનંદની અનુભૂતિ પણ જોવા મળી રહી હતી. 200 જેટલા બાળકો દ્વારા આ પિક્ચર નિહાળતા શાળાના સંસ્થાના લોકો દ્વારા પણ આ કાર્ય બાબતે મીરા થિયેટરના માલિકની સરાહના કરવામાં આવી હતી. સાથે સાથે ઉચ્ચ નાગરિકો દ્વારા પણ બાળકો માટે નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જેનાથી બાળકો સાથે ઉત્સાહ, ઉમંગ સાથે સાથે ભરપેટ નાસ્તો પણ મળ્યો હતો, જેથી બાળકોના આનંદ અને ઉત્સાહમાં વધારો જોવા મળી રહ્યો હતો. અચ્છા હિમાંશુભાઈ, આ બાળકો મુખ બધિર છે, એટલે કે નથી બોલી શકતા, નથી સાંભળી શકતા, એવું કંઈ છે? આ દિવ્યાંગ બાળકો છે અને એમની દુનિયામાં એક આનંદનો અનુભૂતિ કરાવવાનો આ એક પ્રયાસ થિયેટરના માલિક દ્વારા જે પ્રશંસનીય હતો. ધન્યવાદ, આભાર તમારો હિમાંશુભાઈ. મારું નામ સુરેશભાઈ બાબુભાઈ પટેલ, આનંદપુરા ગંબા, મીરા થિયેટર તરફથી. અમે આ બેરામુગા સંસ્થા કરી, એમનો અમને કોલ આવ્યો કે અમને એક પિક્ચર મૂવી દેખાડવું છે લાલો. તો અમને તો બહુ આનંદની લાગણી થઈ કે ચાલો આ બાળકો બેરામુગા છોકરા છે, તો એ જો આ મૂવી જોવે તો એના માટે અમે આ સંસ્થાના બાળકોને આ મૂવી બતાવવા માટે અમે આજે આ શો ચલાવ્યો છે. આજે બધા છોકરાઓ બેરામુગાના જે સ્કૂલ છે, એ બધા છોકરા અમારે આ મીરા થિયેટરમાં પિક્ચર જોવા માટે આવ્યા છે. એ અમને બહુ ખૂબ લાગણી અને આનંદ અનુભવીએ છીએ. કમલેશ પટેલ, ઉપપ્રમુખ લાયન્સ ક્લબ સોસાયટી. આજે વાહી ગાંધી બહેરામુંગા શાળાના બાળકો શ્રી કૃષ્ણ સદા સહાય તે લાલો આ પિક્ચર જે હિન્દુ ધર્મ મુજબ ખૂબ ચાલી રહ્યું છે, જ્યારે આજે લાયન્સ ક્લબ સોસાયટી દ્વારા અમારા બંને ઉત્સાહી સેક્રેટરી ભાવેશભાઈ જયસ્વાલ અને સુરેશભાઈ પટેલની અંદર મજૂરી મહેનતથી આ મીરા થિયેટરના માલિક તેમજ રોટરી ક્લબ ઓફ મોડાસા અને મીરા થિયેટર દ્વારા આજે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. સ્કૂલના 204 બાળકોને, મૂકબધિર બાળકોને આજે આ લાલો મૂવી જોવાની એક અમૂલ્ય તક મળે છે. હું તમામ લોકોનો આભાર માનું છું કે જેમણે આવી સંસ્થાને પસંદ કરી આ પિક્ચર બતાવ્યું. લાયન્સ ક્લબ સોસાયટી અને રોટરી ક્લબ મોડાસાનો ખૂબ ખૂબ આભાર માનું છું. જોવા બદલ આભાર. ભારત નેત્રમ નજર દરેક ખબર પર ચેનલને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો અને હા, સબસ્ક્રાઇબ કરતા ભૂલશો નહીં.